મુંબઈમાં ભાટિયા હોસ્પિટલ ખબર છે તમને? ખબર છે ને? મુંબઈ ભાટિયા હોસ્પિટલ, એમાં એક પારસી ડૉક્ટર હતા, એ મારા યજમાન હતા, એમની સાથે મારે બહુ સરસ ક્યારેક વાર્તાલાપ થતો, સંવાદ થતો. એ પારસી ડૉક્ટર હાર્ટના સ્પેશિયાલિસ્ટ હતા, ત્યાં તો નથી, બહુ મોટી ઉંમરના હતા. હાર્ટના ગમે એટલો વિશ્વનો કેસ પાછો આવેલો કેસ એની પાસે આવે એટલે હારા કરી દે. 3 એટેક આવ્યો તો હારા કરી દે. એની સાથે આવી ચર્ચા થતી હતી ત્યારે એ આધ્યાત્મિક ચર્ચા મારી સાથે કરતા હોય તો મને કે દાદા કે આ બધા તમે સત્સંગ કરાવો, કથા વાર્તા કરતા હો, આટલા બધા શ્રોતાજનો, બધા વૈષ્ણવોને બધા બેઠા હોય ભક્તો, બરાબર છે? મેં કીધું હા. હજી તો બેઠા હોય એ બધાને તમે સત્સંગ કરાવી પછી આમ ભગવાનની જય બોલાવો, હે, બજરંગદાસ બાપાની જય, દ્વારકાધીશ જય, સુખદેવજી મહારાજની જય, તો તમે તો ઠીક છે કે તમને દક્ષિણા મળે, ઘડી ઘડી બોલાવો. આ લોકોનો શું ફાયદો? બિચારા ઘડી ઘડી આમ ગળાનો ઢળાઈ જાય. 10 મિનિટથી દ્વારકાધીશની જઈને, આ ભગવાનની જઈને, આ માતાજીની જઈને એને ગળાનો ઢળાઈ જાય. મેં ના ઢળાય. તો કે એનો ફાયદો શું? ફાયદો છે તો કે શું ફાયદો? એનો ફાયદો એ કે અહીંથી જ્યારે જે પણ ભગવાનની જય બોલાવવામાં આવે, એ જે વ્યક્તિ, જે વૈષ્ણવ આ ભગવાનની જય બોલે, એણે ભૂલથી કોઈ પાપ કર્યા હોય, ભૂલથી કોઈ પાપ કર્યા હોય તો એ પાપ એની અંદરથી વયા જાય. ઓલા તો ડૉક્ટર સાહેબ ભણેલા ગણેલા, એને એમ લોજિક સમજાય નહીં. તો કે વાત સાચી, જાય એ વયા જાય, પણ જાય ક્યાં? મેં કીધું બાજુમાં જે ન બોલતું ને એની અંદર બોલી છે દ્વારિકાધીશ કી. અહીં તો બધા